આત્મવિશ્વાસ હેલ્પલાઇન દ્વારા સંચાલિત યુટ્યુબ પરીક્ષાલક્ષી માર્ગદર્શન શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ મલેક મોહમ્મદ સલીમ છે. અંકલેશ્વરમાં આવેલી જેનિથ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય કોડ 135 સામાન્ય પ્રવાહનો એક વિષય છે. એના વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે બ્લુપ્રિન્ટની ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે બ્લુપ્રિન્ટ શું છે. બ્લુપ્રિન્ટ એ પ્રશ્નપત્રનું માળખું છે, પ્રશ્નપત્રનું પરિરૂપ છે. બોર્ડ એટલા માટે આપે છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાસનિકો એટલે પેપર સેટર, પેપર ચેકરના કાર્યોમાં એકરૂપતા, સુસંગતતા આવે પરીક્ષાના સંદર્ભમાં અને બધા માર્ગદર્શન મેળવી શકે એવા ઉમદા અને શુભ આશયથી બોર્ડ દ્વારા દરેક વિષયની બ્લુપ્રિન્ટ આપવામાં આવે છે. આ એક રોડ મેપ છે. જેવી રીતે આપણે કોઈક વિસ્તારમાં જઈએ છીએ તો ત્યાંનો નકશો કે રોડ મેપ લઈને જઈએ છીએ, જેથી આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. સમય, શક્તિ અને ખર્ચ બચે છે. બસ એવી જ રીતે આ દરેક વિષયની બ્લુપ્રિન્ટનો ઉપયોગ વિદ્યાર્થી કરે તો સમય, શક્તિનો સદુપયોગ કરીને પરીક્ષામાં ધારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટને સમજીએ. સૌપ્રથમ હેતુ પ્રમાણે ગુણો ભાર. શિક્ષણના મુખ્ય 4 હેતુ છે: જ્ઞાન, સમજ, ઉપયોજન, સંયોજન અને કૌશલ્ય. પ્રસ્તુત પ્રશ્નપત્રની અંદર જ્ઞાન ચકાસતા ગુણનું મૂલ્ય 20 હશે, સમજ ચકાસતા ગુણનું મૂલ્ય 20 હશે, ઉપયોજન ચકાસતા ગુણનું મૂલ્ય 24 હશે અને સંયોજન અને કૌશલ્ય ચકાસતા ગુણનું મૂલ્ય 36 હશે. આમ જોવા જઈએ તો જ્ઞાન 20, સમજ 20, ઉપયોજન 24 અને સંયોજન અને કૌશલ્ય 36, આમ કુલ 100 ગુણનું આ રીતે હેતુ પ્રમાણે ગુણભાર છે. વાત કરીએ આપણે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. આ જે પોર્શન છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો છે. હેતુઓનો પોર્શન શિક્ષકો અને પેપર સેટર અને પેપર ચેકર માટે મહત્વનો છે, જ્યારે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. અહીંથી ખ્યાલ આવે છે કે કયા પ્રકારના પ્રશ્નો પ્રસ્તુત પ્રશ્નપત્રમાં તમને પૂછવામાં આવશે. ક્રમાંક, પ્રશ્નોનો પ્રકાર, પ્રશ્નોની સંખ્યા, જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે કુલ ગુણભાર. આપણે જનરલ વિકલ્પ સાથે શું છે એનું ઉદાહરણ જોઈએ. જ્યારે કોઈ વિભાગની અંદર આવી સૂચના હોય કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 7, ગમે તે 7નો તમે ઉત્તર આપો, તો અહીં 9માંથી ગમે તે 7, કોઈ પણ 7, આ એક સામાન્ય વિકલ્પ, ખુલ્લો વિકલ્પ, વિદ્યાર્થીઓને એક વિશાળ પસંદગીની તક આપવામાં આવે છે, તેને જનરલ વિકલ્પ કહેવામાં આવે છે. જોઈએ પહેલા પ્રકારના જે પ્રશ્નો છે હેતુલક્ષી, ઓબ્જેક્ટિવ, જેને આપણે MCQ કહીએ છીએ. જનરલ વિકલ્પ વિના 20, જનરલ વિકલ્પ સાથે 20, એટલે એનો મતલબ કે 20 પ્રશ્ન હશે, 20 તમારે એટેન્ડ કરવાના. દરેકના A, B, C, D 4 ઓપ્શન આપશે, કોઈ એક ઓપ્શનને તમારે સિલેક્શન કરવાનું રહેશે. આ વિભાગ એની વાત છે, એના કુલ ગુણ 20 થાય છે. બીજા પ્રકારના પ્રશ્ન છે અતિ ટૂંક જવાબી પ્રશ્ન, વેરી શોર્ટ આન્સર. આ વિકલ્પ વિના 10 હશે, વિકલ્પ સાથે 10 હશે. એક વાક્યમાં જવાબ આપો, એ પ્રકારના પ્રશ્નો આ હશે, એના કુલ ગુણ 10 હશે. એટલે એનો મતલબ એમ થયો કે આ વિભાગ બીની વાત કરવામાં આવી છે. ત્રીજા પ્રકારના પ્રશ્ન છે ટૂંક જવાબી પ્રશ્ન, શોર્ટ આન્સર 1 પ્રકારના પ્રશ્ન. આ જનરલ વિકલ્પ વિના 7 હશે અને વિકલ્પ સાથે 9. જો અહીં તમને જનરલ વિકલ્પ આપવામાં આવે છે, એટલે પહેલા જે પ્રકારના પ્રશ્ન છે વિભાગ A અને Bમાં કોઈ તમને વિકલ્પ આપવામાં આવ્યો નથી. વિભાગ Cમાં વિકલ્પ છે. 9 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી ગમે તે 7 લખવાના છે અને દરેકના 2 ગુણ, એટલે 7 દુ 14. એટલે વિભાગ Cની વાત કરવામાં આવી છે. ચોથા પ્રકારના પ્રશ્ન છે ટૂંક જવાબી પ્રશ્ન, SA2. એ વિકલ્પ વિના 8 છે અને વિકલ્પ સાથે 12 છે, તો 12માંથી ગમે તે 8, કોઈ પણ 8. અહીં પણ તમને જનરલ વિકલ્પ આપવામાં આવેલો છે, દરેકના 3 ગુણ, તો 8 × 24, એટલે આ વિભાગ Dની વાત કરવામાં આવી છે. જ્યારે પાંચમા પ્રકારના પ્રશ્ન છે લાંબા પ્રશ્ન, લોંગ આન્સર પ્રશ્ન. એ જનરલ વિકલ્પ વિના 7 છે અને જનરલ વિકલ્પ સાથે 10 છે. અહીં 2 વિભાગની વાત કરવામાં આવી છે, વિભાગ Eની વાત કરવામાં આવી છે અને અહીં વિભાગ તમારે Fની વાત કરવામાં આવી છે. તો વિભાગ Eની અંદર તમને 4 પ્રશ્નો પૂછશે ને એમાંથી 3ના ઉત્તર લખવાના છે. જ્યારે વિભાગ Fની અંદર 6 પ્રશ્નો પૂછશે, એમાંથી તમારે 4ના લખવાના છે. આમ જનરલ વિકલ્પ સાથે કુલ 10 પ્રશ્ન હશે, જનરલ વિકલ્પ વિના 7 પ્રશ્ન હશે.
વિભાગ ઈનો ગુણભાર 3 ગુણ્યા 4 એટલે 12 છે ને વિભાગ એફની વાત કરીએ તો 4 પંચા 20 આમ 32 ગુણ થાય છે એટલે બે વિભાગના ગુણ સાથે દર્શાવવામાં આવે છે આમ વિભાગ એ 20 વિભાગ બી 10 વિભાગ સી 14 વિભાગ ડી 24 અને વિભાગ ઈ અને એફ બંનેનું ટોટલ 32 ગુણ થાય છે આમ કુલ ગુણ તમારે 100 થાય છે તો મિત્રો આ હતો તમારા પ્રશ્નના પ્રમાણેનો ગુણભાર તમને કુલ જનરલ વિકલ્પ સાથે 61 પ્રશ્ન પૂછવામાં આવશે એટલે તમારા પ્રશ્નપત્ર ક્રમાંકની અંદર જે છેલ્લો પ્રશ્ન હશે તે 61માં નંબરનો હશે વાત કરીએ પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ ક્રમ પ્રકરણનું નામ વિકલ્પ વગરના ગુણ અને વિકલ્પ સાથેના ગુણભાર ભાગ 1ની વાત કરીએ પ્રકરણ 1 સૂચકાંક 12 ગુણ છે વિકલ્પ વગર વિકલ્પ સાથે 16 છે એટલે અહીં 4 ગુણના તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવે છે 4 ગુણના પ્રશ્નો આમાંથી વધારે પૂછવામાં આવશે પ્રકરણ 2 સુરેખ સહસંબંધ વિભાગ વિકલ્પ વગરની વાત કરીએ તો 12 છે વિકલ્પ સાથેની વાત કરીએ તો 18 છે અહીં તમને 6 ગુણના પ્રશ્ન વધારે પૂછવામાં આવશે એટલે અહીં પણ તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે પ્રકરણ 3 સુરેખ નિયત સહસંબંધ વિકલ્પ વિના 12 વિકલ્પ સાથે 16 તો અહીં પણ તમને 4 ગુણના વધારે પ્રશ્ન જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે પ્રકરણ 4 સામાયિક શ્રેણી વિકલ્પ વગર 12 ગુણ અને વિકલ્પ સાથે 18 અહીં તમને 6 ગુણના વધારાના પ્રશ્ન જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે આ ભાગ 1ની વાત હતી ભાગ 2ની વાત કરીએ પ્રકરણ 1 સંભાવના વિકલ્પ વગર 12 વિકલ્પ સાથે 14 અહીં 2 ગુણના વધારાના પ્રશ્નો તમને પ્રસ્તુત પ્રકરણમાંથી જનરલ વિકલ્પ અંતર્ગત પૂછવામાં આવશે વધારે પૂછવામાં આવશે પ્રકરણ 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ વિકલ્પ વગર 10 છે વિકલ્પ સાથે 12 છે એટલે અહીં 2 ગુણના પ્રશ્નો તમને વધારે જનરલ વિકલ્પ તરીકે પ્રસ્તુત પ્રકરણમાંથી પૂછવામાં આવશે પ્રકરણ 3 પ્રામાણ્ય વિતરણ વિકલ્પ વગર 10 વિકલ્પ સાથે 13 અહીં 3 ગુણના વધારાના પ્રશ્નો તમને જનરલ વિકલ્પ તરીકે આ પ્રકરણમાંથી પૂછવામાં આવશે પ્રકરણ 4 લક્ષ વિકલ્પ વિના 10 અને વિકલ્પ સાથે 11 1 ગુણનો પ્રશ્ન તમને અહીંયા આગળ વધારે પૂછવામાં આવશે પ્રકરણ 5 વિકલન વિકલ્પ વિના 10 ગુણ અને વિકલ્પ સાથે 12 અહીં 2 ગુણના પ્રશ્ન તમને વધારે પૂછવામાં આવશે વિકલ્પ સાથેનું ટોટલ 130 થાય છે અને વિકલ્પ વગર 100 એટલે 130 ગુણનું પ્રશ્નપત્ર હશે તમારે 100 ગુણનું પ્રશ્નપત્ર લખવાનું રહેશે આ સમજ તમને પ્રસ્તુત પેપરની પૂર્વ તૈયારીમાં ખૂબ ઉપયોગી પુરવાર થશે હેવ એ નાઇસ ડે થેન્ક યુ